અને જો અહીંયા શીતલ રેડી થઈ ગઈ છે. મંદિર હજુ ઉપર છે. દરેકે દરેક ભગવાનની સ્થાપના કરેલી છે. માયરા તું દાંડિયા લઈને આવી પણ રમતી તો શું નહીં. જો અહીંયા આગળ આ બુંદી રાયતું છે. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે ત્રીજું નોરતું છે ને શીતલ? આજે ત્રીજું નોરતું છે અને શનિવાર છે અને 5 તારીખ છે અને આજે અમે આવી ગયા છીએ હિન્દુ મંદિરે. અહીંયા મોન્ટ્રીયલમાં છે ને 2 મંદિર છે. એક રામજી મંદિર છે અને બીજું વેસ્ટ આઇલેન્ડમાં હિન્દુ મંદિર છે. તો અત્યારે અમે હિન્દુ ટેમ્પલ ઉપર આવી ગયા છીએ. આ જુઓ, આ જે દેખાય ને એ હિન્દુ ટેમ્પલ છે. અને આના પહેલાં જે અમે તમને ગરબા બતાવ્યા હતા ને એ ગરબા અહીંયા આગળ મોન્ટ્રીયલમાં ગુજરાતી સમાજ છે, ગુજરાતી સમાજ ઓફ મોન્ટ્રીયલ, એ ઓર્ગેનાઇઝ કરે છે. અને એ જે ગરબા ઓર્ગેનાઇઝ કરે છે ને એ જનરલી પ્રી નવરાત્રિ અથવા તો પોસ્ટ નવરાત્રિ એવી રીતે હોય છે. આ વખતે પ્રી નવરાત્રિ હતા અને બીજા ગરબા આજે છે. આજે શનિવાર છે એટલે આજે બી છે. અને દર વર્ષે 2 દિવસ એ લોકો ગરબાનું આયોજન કરે છે. પરંતુ રામજી મંદિર અને હિન્દુ મંદિર આ 2 જગ્યાએ છે નવરાત્રિમાં 9 દિવસ નવરાત્રિના સમય દરમિયાન ગરબા થાય છે. જે રીતે આપણે ઇન્ડિયાની અંદર નવરાત્રિ હોય ને એ જ રીતે અહીંયા આગળ મંદિરમાં નવરાત્રિ ઉજવાય છે અને અહીંયા આગળ એ જ રીતે ગરબા થાય છે. તો આજે આપણે એ ગરબા જોઈશું. અને જો અહીંયા શીતલ રેડી થઈ ગઈ છે ગરબા માટે. ગરબા ગાવાના છે, ગરબા ગાવાના છે. હજુ બધા મિત્રો આવી રહ્યા છે, આવે એટલે પછી જઈએ. અને અહીંયા આગળ જો આ હિન્દુ મંદિરમાં પાર્કિંગ બી છે. અહીંયા આગળ આ રીતે પાર્કિંગ છે અને આજે થોડી ભીડ વધારે થાય એવી છે એટલે બહારની સાઈડ બી પાર્કિંગ એ લોકોએ આપેલું છે, પાછળની સાઈડ બી પાર્કિંગ છે. અને અહીંયા આગળ મંદિરમાં જે ગરબા થાય છે અને જનરલી 5 થી 7ના સમયગાળા દરમિયાન થાય છે. અહીંયા છે ને મંદિરની અંદર બહારની સાઈડ આ રીતની વ્યવસ્થા હોય જ્યાં આગળ તમારા બૂટ મૂકી દેવાના હોય અને જેકેટ આ રીતે લટકાવી દેવાના હોય. જનરલી આ એટલા માટે હોય છે કે વિન્ટરની અંદર છે ને તમે બૂટ અને જેકેટ પહેરીને જ આવ્યા હો તો તમારે અંદર પહેરીને જવાની જરૂર નથી. અહીંયા આગળ મૂકી અને પછી અંદર મંદિરમાં જવાનું. અહીંયા આગળ આખા મંદિરનો મેપ છે અને અહીંયા આગળ એન્ટ્રન્સ છે મંદિરનો. અહીંયા આગળ આમાં ડોનેશન આપવું હોય તો એની આગળ લખેલી છે બધી પ્રાઇસ. મંદિર હજુ ઉપર છે. નવરાત્રિના હિસાબે અહીંયા ડેકોરેશન કરેલું છે, જોઈ લો. માતાજીનો ફોટો લગાવેલો છે. ઓરિજિનલ મંદિર છે ને ઉપરની સાઈડ છે, નીચે એન્ટ્રી છે, પછી ઉપર જવાનું છે આ રીતે સીડીઓથી. અહીંયા આગળ આખો આ મંદિરનો મેઇન હોલ છે. જો અહીંયા ગરબા થશે. અહીંયા આગળ આ રીતે છે, આ મેઇન મંદિર છે. તો હવે આપણે મંદિરમાં આવી ગયા છીએ. આ મેઇન મંદિરનો ગર્ભગૃહ છે. અહીંયા જો બધી વ્યવસ્થા કરેલી છે અને અહીંયા આગળ પહેલાં ભગવાનને દર્શન કરી લઈએ અને પછી આગળ તમને મળું. અહીંયા આગળ જે ગરબાનું આયોજન છે ને બધું અહીંયા જ છે. જો આ રીતે અહીંયા જ આપણા લોકલ માણસો જ ગરબા ગાય છે અને એ રીતે ગરબાની ઉજવણી કરીએ છીએ. અહીંયા આગળ જો ગણપતિ છે, રાધે કૃષ્ણ છે, અંબે માં છે, રામ લક્ષ્મણ ને સીતા છે. અહીંયા આગળ તિરુપતિ બાલાજી છે. અહીંયા આગળ શિવલિંગ છે. દરેકે દરેક ભગવાનની સ્થાપના કરેલી છે. અહીંયા આગળ માતાજીની માંડવી છે. જુઓ, થોડા સમયમાં ગરબા ચાલુ થશે. જો જે મંદિરનો અંદરનો ગર્ભગૃહ હતો ને એ મેં તમને બતાવ્યો. એના સિવાય અહીંયા આગળ બી સભા મંડપ જેવું બનાવેલું છે. કોઈ ફંક્શન હોય કે કંઈ બી વસ્તુ હોય ને તો અહીંયા આગળ બધું આસાનીથી મેનેજ થઈ જાય.
અને અહીંયાથી તમે બહારનો નજારો બી તમને દેખાશે. જુઓ આ બધા બહારની સાઈડ ગાર્ડન ને એવું બધું છે. આ બાજુની સાઈડ પાર્કિંગ ને એવું બધું છે. મેઇન એન્ટ્રન્સ આ બાજુ છે. આ મેઇન એન્ટ્રન્સ છે. અને સામેની સાઈડ જે તમને લાલ કલરની બિલ્ડિંગ દેખાય ને એ સામે ફ્રૂટ છે, જે આપણે દર વખતે શાકભાજી લેવા આવીએ છીએ અને એ બિલ્ડિંગ એ છે. અને આ બાજુ પાછળની સાઈડ આ બાજુ બી પાર્કિંગ છે. અને ઘણી બધી કલ્ચરલ એક્ટિવિટી બી અહીંયા આગળ થાય છે આ મંદિરમાં. જુઓ આ બાજુ બધો પાર્કિંગ એરિયા છે. પાછળની સાઈડ બી ઘણું મોટું છે મંદિર. અને અહીંયા આગળ જ્યારે બી વેકેશન હોય ને સ્કૂલમાં ત્યારે અહીંયા આગળ મંદિરની અંદર ઘણા બધા છે ને ક્લાસીસ ચાલે છે આપણા સંસ્કૃતિના રિલેટેડ, જેથી અહીંના બાળકોને છે ને એના વિશે થોડી સમજ મળે. એટલે એ માટેની નૃત્ય કે પછી આરંગેત્રમ કે એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ક્લાસીસ અહીંયા આગળ ચાલે છે. એ વેકેશનના સમય દરમિયાન છે ને બાળકોને આપણા કલ્ચરથી અવગત કરાવવા માટેની જે બી એક્ટિવિટી છે એ બધી વેકેશનમાં અહીંયા થાય છે. શું છે ભાઈ કે શાંતિ? તમુ ગરબા ગાવા આવી ગયો હે?
તો જો અત્યારે રિસેસ પડી છે અને થોડી વારમાં દાંડિયા ચાલુ થશે અને અમારા મિત્ર આવી ગયા છે. કેમ છો? ચિરાગ આવી ગયો છે, જીગર આવી ગયા છે. ચિરાગે તો જોકે ગરબા ગઈ લીધા, એક રાઉન્ડ પતી ગયો નહીં? એક રાઉન્ડ પતી ગયો. હા, વોર્મઅપ થયું. હવે દાંડિયા ચાલુ થશે. અમારા માયરુબેન આવી ગયા છે દાંડિયા લઈને. હે માયરા, તું દાંડિયા લઈને આવી પણ રમતી તો શું નહીં? હે તું રમતી તો શું નહીં? આમને તો શીખવાડવું પડે કે ભાઈ ધીરેથી મારવાનું, નકર આ તો દેવાડ. હે માયરું, સર આમ આમ જો તાર મમ્મી કેવું કરે એમ. ટૂંક સમયની અંદર રાસ ગરબાની શરૂઆત થઈ રહી છે. આઈ જા ચિરાગ, આઈ જા. અહીંયા લાઈનમાં અહીંયાથી આવી જાઓ, એટલે બે જણ આવી જાઓ. અહીંયા ઊભા રહેશો તો તમને બીજા દેખાશે. આ રાસમાં જણ સેટ કરવામાં જ માથાકૂટ થાય. એનું ધ્યાન લોલીપોપમાં છે. હા, લોલીપોપમાં ભાઈ. લોલીપોપ ખાવી તારે? લોલીપોપ ખાવી છે પછી આલુ પેલા ગરબા ગા.
તો ભાઈ જો ગરબા અત્યારે ખતમ થઈ ગયા, રાસ ગરબા બી ખતમ થઈ ગયા અને આજે છે ને 5 થી 7 સુધી જ હતો પ્રોગ્રામ. કારણ કે 7 વાગ્યા પછી છે ને પંજાબી ભાઈઓને જાગરણ માટે કે બીજી કોઈ એમની હશે કોઈ પ્રોગ્રામ, એના માટે એ લોકોને છે ને આપેલું હતું આજના દિવસે. અને અત્યારે આપણે બહાર આવી ગયા છીએ અને જો 6:48 થઈ છે અત્યારે અને 7 વાગે છે ને બીજો પ્રોગ્રામ છે. આમ નોર્મલી છે ને મને કીધું એમને કે આમ નોર્મલી છે ને 7 થી 11 વાગ્યા 12 વાગ્યા સુધી ચાલતું હોય છે અને વીકેન્ડ હોય ને તો વીકેન્ડની અંદર જેમ કે આજે શનિવાર છે તો 12 વાગી જતા હોય છે. પરંતુ આજનો દિવસ જ છે ને એક્સેપ્શન છે કે આજે છે ને 5 થી 7 છે, બાકી 6-7 વાગે ચાલુ થાય અને 10:30 11 વાગ્યા સુધી તો નોર્મલી ચાલતું હોય છે. અને રોજે રોજ એમને કીધું કે રોજે રોજ થાય છે નવરાત્રિના 9 દિવસ. અને એના સિવાય શરદ પૂર્ણિમાના દિવસે પણ અહીંયા છે ને મંદિરમાં ગરબાનું આયોજન કરેલું છે, એટલે દર વખતે થાય છે. એટલે જેને બી મોન્ટ્રીયલમાં રહેતા હોય અને કોઈને ખબર હોય કે ના હોય અને અહીંયા આગળ એમને આવવું હોય તો આવી શકે છે. શરદ પૂનમના દિવસે પણ અહીંયા ગરબા હોય છે. ગરબા ખતમ થઈ ગયા અને ગરબા ખતમ થયા પછી છે ને અહીંયા આગળ પ્રીતિ ભોજ છે, જમણવાર એટલે. અને નીચે આ રીતે મંદિરની નીચે છે ને હોલ છે, ત્યાં આગળ અહીંયા જમણવારનું આયોજન કરેલું છે. અને આ બધી જ વસ્તુ છે ને સેવામાં હોય છે, એટલે કોઈ ચાર્જેબલ નથી આ વસ્તુ, પણ આના દાતા હોય છે, જે દાતા હોય છે બધા. હા, જમીન જાવ. એટલે આ મંદિરની અંદર છે ને આ બધી વસ્તુમાં કોઈ ચાર્જ નથી, પણ આ રીતે છે ને પ્રીતિ ભોજનું આયોજન કરવામાં આવે છે.
અને આપણા અહીંયાના જે લોકલ હોય છે ને એ લોકો જ આ ખર્ચાના યજમાન હોય છે. પૂરી, રાઈસ, છોલે, સલાડ, દરેકે દરેક વસ્તુ પ્રસાદીમાં છે. આ રીતની વ્યવસ્થા હોય છે મંદિરમાં. અને જો આ હિન્દુ મંદિરનું રસોડું છે, જેમ આપણે ઇન્ડિયાની અંદર મંદિરોમાં હોય છે ને એવી રીતે અહીંનું રસોડું છે. જો અહીંયા આગળ આ બુંદી રાયતું છે, અહીંયા આગળ પ્રસાદી છે કોઈ, અને અહીંયા આગળ જલેબી છે. દરેકે દરેક વસ્તુ છે અહીંયા આગળ જોઈ લો. તો જોઈ લો ભાઈ, આ આપણું છે ને ફૂલ મેનુ છે. છોલે, પૂરી, પછી આ બટાકાનું શાક છે, જલેબી છે, સલાડ છે, બુંદી રાયતું છે, રાઈસ છે. અને આ કપ આપ્યો છે ભાઈ, શેના માટે છે નહીં ખબર, પણ છાશ, પાણી કે છાશ? પાણી માટે છે. રાયતું છે. તું કહેતી હતી ને કપ પાણી માટે છે, પાણી માટે નહીં. જો કપ ચા માટે છે. હે ચિરાગ, કપ તો કહું છું ચા માટે છે. તો આજે મેં તમને છે ને મંદિરના જે ગરબા છે ને એ બતાવવાનો પ્રયાસ કર્યો. આ છે ને નોન કોમર્શિયલ ગરબા છે, અને દર વર્ષોથી જ્યારથી મંદિર છે ને ત્યારથી આ રીતે ગરબા અહીંયા થાય છે, અને નવરાત્રિના સમયમાં જ થાય છે. બાકી જે બધા ગરબા જોઈએ છીએ આપણે, કે જે બી કેનેડામાં કે યુએસએમાં કે બીજી બધી જગ્યાએ થાય છે ને, એ બધા ગરબા છે ને કોમર્શિયલ પર્પઝ માટેના હોય છે, જેની અંદર પૈસા આપીને જવાનું હોય, બહારથી ગાયક કલાકારોને બોલાયા હોય અને એ લોકો પરફોર્મ કરતા હોય, એ અલગ વસ્તુ છે. અને આ જે મંદિરના ગરબા થાય છે એ અલગ વસ્તુ છે. મેં તમને છે ને મોન્ટ્રિયલના 2 ગરબા બતાવી દીધા. કોમર્શિયલ ગરબા આગળ તમે જોયા એ કોમર્શિયલ ગરબા હતા, અને આજે તમે જોયા એ મંદિરના ગરબા હતા. અહીંયા કોઈ ટિકિટ બિકિટ કશું નથી હોતું. તમે જ્યારે બી ઈચ્છો ત્યારે મંદિરમાં આવી શકો છો અને ગરબાની અંદર ભાગ લઈ શકો છો. તો આ વિડીયો તમને કેવી લાગી ને એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને બીજા મિત્રો સાથે શેર બી કરજો. અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને આ જો મંદિરના આજુબાજુનું પાર્કિંગ છે. પાર્કિંગ અહીંયા આગળ ઘણું વિશાળ છે. નોર્મલી છે ને ગમે તેટલી ભીડ હોય ને તો વાંધો આવે એવું નથી. અને આજુબાજુમાં બી છે ને બીજી બધી ફ્રી સ્પેસ છે કે જ્યાં આગળ તમારે ગાડી મૂકવી હોય ને તો તમે મૂકી શકો. આજે જોકે છે ને બધું પાર્કિંગ પેક થઈ ગયેલું છે. આ જો છેકથી છેક પાર્કિંગ બધું થઈ ગયું છે. અને અહીંયાથી જુઓ તમને મંદિરનો વ્યૂ જોવા મળશે. પાછળની સાઈડ હોલ ને બધું છે, અહીંયાથી તમને દેખાશે.